આવનારા દિવસોમાં 17, 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, NGO સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે, ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે. ખાસ કરીને જે જમવાની, રહેવાની, ખાવાની, પીવાની એ 4 ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે, પરંતુ 7 કિલોમીટરના રૂટમાં પણ NGO મારફત જમવાની